वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरु रात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीता शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामना चतुर्थ अध्यायना 11મા શ્લોકનો આપણે વિચાર કર્યો। 10મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાનના ફળ સ્વરૂપે વીતરાગાદી અનેક જે જ્ઞાનીના લક્ષણો બતાવ્યો, એ લક્ષણથી યુક્ત જે સંન્યાસીઓ છે, એવા અનેક સંન્યાસી જે છે એ અર્જુન મદભાવમ આગતા, એટલે કે મદભાવમ એટલે કે મારા ઈશ્વર ભાવ અર્થાત કે મોક્ષને પ્રાપ્ત થઈ ગયા છે। ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આવી વાત કરી ત્યારે એક પ્રશ્ન ઉભો થયો કે ઈશ્વરને માટે તો બધા જ પ્રાણીઓ એક સરખા હોવા જોઈએ। ઈશ્વરને માટે બધા પ્રાણીઓ કેવા હોવા જોઈએ? સરખા હોવા। તો ઈશ્વરે તો બધાને મોક્ષ પ્રદાન કરવો જોઈએ। હવે જો ઈશ્વર બધા જ ભૂતોને મોક્ષ પ્રદાન કરે તો પછી વિતરાગાદી કોઈ વિશેષણ યા લક્ષણની જરૂર પડે તો એ વિશેષણ વ્યર્થ થઈ પડે। અને કોઈ કોઈને જ જો મોક્ષ પ્રદાન કરે ભગવાન
તો ભગવાન તો જેને મોક્ષ પ્રદાન કરે છે એના પ્રત્યે રાગ, અને જેને નથી, જેના પ્રત્યે દ્વેષ છે એને નથી મોક્ષ પ્રદાન કરતા. તો ભગવાન કોઈ કોઈને જ મોક્ષ પ્રદાન કરે તો ભગવાન રાગાદિ દોષ વાળા કહેવાય. કેવા કહેવાય? રાગાદિ દોષ વાળા કહેવાય. અને જો ભગવાન રાગાદિ દોષ વાળા સિદ્ધ થાય તો ભગવાનની અંદર અનિશ્વરત્વની આપત્તિ આવે છે. એની અનિશ્વરત્વ એટલે ઈશ્વરત્વ નો અભાવ. આ શંકાના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, જે ભક્તો મને જે પ્રકારથી ભજે છે ને, મારી શરણમાં આવે છે ને, એ પ્રકારે એની ઉપર હું અનુગ્રહ કરું છું. મારી અંદર કોઈના પ્રત્યે રાગ યા કોઈના પ્રત્યે દ્વેષ નથી. ये यथा प्रपद्यन्ते, જે અધિકારી છે એ યથા મને જે લાભ લેવા માટે મારું શરણ ગ્રહણ કરે છે, મારી શરણમાં આવે છે, પ્રપદ્યન્તે એટલે કે જે ફલાર્થી છે, ફલાર્થી થઈને મારું શરણ લે છે તો એને હું ફલ પ્રદાન કરું છું. જે અફલાર્થી, જે મુમુક્ષુ છે, એને હું જ્ઞાન પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. જે જ્ઞાની છે, સંન્યાસી છે, મુમુક્ષુ છે, એને હું મોક્ષ પ્રદાન કરી અને એની ઉપર અનુગ્રહ કરું છું. અને જે આર્ત છે, અર્થાત કે દુઃખી છે, દુઃખી થઈને મારું શરણ ગ્રહણ કરે છે, તો એનું હું આરતી હરણ એટલે કે એનું દુઃખનું હરણ કરી અને એની ઉપર હું અનુગ્રહ કરું છું. એટલે આ રીતે યે યથા પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામિ, જે ભક્ત જે પ્રકારની અપેક્ષાથી મારું શરણ ગ્રહણ કરે છે તો એની હું અપેક્ષા પૂરી કરું છું. આ શ્લોકમાં ભગવાને 4 પ્રકારના ભક્તોનો માનવ ઉલ્લેખ કર્યો છે સૂત્ર રૂપથી. યદ્યપિ ભાષ્યથી તો આ કોઈ પ્રકાર પ્રતીત નથી થતો, પણ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજીના કહ્યા પ્રમાણે 4 પ્રકારના ભક્તો હોય છે ભગવાનના. કેટલા? અને એ ભગવાન ઉલ્લેખ કરી ચૂક્યા છે, આગળ કરશે ભગવાન આ અધ્યાયમાં. ભગવાનનું શરણ ગ્રહણ કરવા વાળા 4 પ્રકારના ભક્તો હોય છે: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. હવે જે આર્ત વ્યક્તિ છે એ ભગવાનનું શરણ ગ્રહણ કરે છે તો ભગવાન એને આરતીનું હરણ કરે છે. આરતી એટલે દુઃખ. પછી જે સંન્યાસી મુમુક્ષુ છે, ભગવાન કહે છે કે એને હું મોક્ષ પ્રદાન કરું છું. જે અફલાર્થી મુમુક્ષુ છે, જિજ્ઞાસુ, એને હું જ્ઞાન પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. પછી જે ફલાર્થી છે, અર્થાર્થી છે, એને ફલ પ્રદાન કરીને હું એની ઉપર અનુગ્રહ કરું છું.
તો આમ આર્ત અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. ફલાર્થી, અફલાર્થી, જ્ઞાની અને આર્ત. ભગવાન ભાષ્યકારના કથનમાં આ ચાર પ્રકાર પ્રગટ થાય છે. અને એ ભાષ્ય પણ આપણે સમજી ચૂક્યા. 11મા શ્લોકના ઉત્તરાર્ધમાં જે ભગવાને કહ્યું કે મમ વર્ત્મ અનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશઃ. ભગવાન કહે છે કે હે પાર્થ, સર્વશઃ મનુષ્યઃ મમ વર્ત્મ અનુવર્તન્તે. આ જે ઉત્તરાર્ધ છે એનું ભાષ્ય આપણે જોઈએ. જો એ પંક્તિ જો, સર્વથાપી સર્વાવસ્થસ્ય મળ્યું મમ ઈશ્વરસ્ય વર્ત્મ માર્ગમ અનુવર્તન્તે મનુષ્યાઃ યત ફલાર્થી તયા યસ્મિન કર્મણિ અધિક્રિતા યે પ્રયતન્તે તે મનુષ્યા અત્ર ઉચ્યન્તે. હે પાર્થ, સર્વશઃ સર્વ પ્રકારે. ઉત્તરાર્ધમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પાર્થ એવા નામથી સંબોધન કરે છે. કહે છે કે હે પાર્થ, સર્વશઃ એટલે સર્વ પ્રકારે. સર્વ પ્રકારથી, સર્વ પ્રકારે. સર્વ એ અભિપ્રાય છે ચાર પ્રકાર. કેટલા? ચાર પ્રકાર. સર્વ પ્રકારે અને ચતુર્ભિઃ પ્રકાર. હે ચાર પ્રકાર: આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આ ચારેય પ્રકારથી જે હે પાર્થ જે મનુષ્યો છે એ મમ વર્ત્મ અનુવર્તન્તે. મમ વર્ત્મ, મમ એટલે મારું, મારા માર્ગનું એ અનુવર્તન કરે છે. ચારે પ્રકારના જે ભક્તો છે એ મારા માર્ગનું અનુવર્તન કરે છે. મમથી એ કોણ ગ્રાહ્ય છે? મમ યદ્યપી ભગવાન શ્રી કૃષ્ણ આ વાત અર્જુનની સામે બોલે છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન કહે છે કે મારા માર્ગનું અનુસરણ કરે છે. કોના? મારા. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મમ શબ્દનો પ્રયોગ કરે છે તો મમ શબ્દનો વાચ્ય કોણ? વાસુદેવ નંદન જે ભગવાનનો દેહ છે એ નહીં, એ નહીં. તો સર્વથાપી સર્વાવસ્થસ્ય એવું ભાષ્યકાર લખે છે. સર્વથાપી સર્વાવસ્થસ્ય. હવે ફલાર્થી હોય કે મુમુક્ષુ જંતુ હોય, મુમુક્ષુ જંતુ હોય કે ફલાર્થી જંતુ હોય, પણ ભગવાનનું અનુસરણ જે છે એ આવશ્યક છે. એટલે કહ્યું કે સર્વથાપી, ચાહે કોઈ પણ પ્રકાર હોય. સર્વાવસ્થસ્ય મમ, સર્વ અવસ્થાની અંદર જે વિદ્યમાન હું, સર્વાવસ્થસ્ય. સર્વ અવસ્થાઓની અંદર હું સ્થિત છું. સર્વાવસ્થા ને સર્વ પ્રકારમ અવસ્થિતસ્ય. સર્વરૂપથી હું વિદ્યમાન છું એવા મારા માર્ગનું અનુસરણ કરે છે. એટલે ભગવાન અહીંયા પોતાને કહે છે કે હું સર્વ અવસ્થાઓમાં હું સ્થિત છું, એટલે મારા જ માર્ગનું અનુસરણ કરે છે. કહે છે હું સર્વ અવસ્થાઓની અંદર હું જ સ્થિત છું. સર્વાવસ્થત્વમ શું છે?
ભાષ્યકારે સર્વાવસ્થસ્ય એવું મમ પદનું વિશેષણ કેમ કહ્યું? મમ થી અભિપ્રાય છે સર્વાવસ્થસ્ય મમ, એટલે કે સર્વ અવસ્થાઓમાં હું સ્થિત એવા મારા જ માર્ગનું અનુસરણ કર્યું છે. એટલે સર્વાવસ્થસ્ય એ જે અર્થ છે એનો અભિપ્રાય ભાષ્ય ટીકાકાર કહે છે સર્વાવસ્થત્વમ તેન તેન આત્મના પરસ્ય એવ ઈશ્વરસ્ય અવસ્થાનમ. જો ભાઈ આ સંસારની અંદર જે જે ભૂત પ્રાણી સમુદાય છે એ એમાં જે આત્મરૂપથી વિદ્યમાન પરમાત્મા છે એ સર્વ અવસ્થાઓની અંદર સ્થિત છે. પરસ્ય ઈશ્વરસ્ય અવસ્થાનમ, બધા ભૂત પ્રાણીની અંદર પરસ્પર જે ઈશ્વર છે એનું જ અવસ્થાન છે. બધાની અંદર ઈશ્વરથી અતિરિક્ત બીજા કોઈનું અવસ્થાન નથી થતું. ભાષ્યાર્થ પ્રકાશ વ્યાખ્યાકાર શું કહે છે? સર્વાવસ્થસ્ય પદનો અર્થ કે છે સર્વાવસ્થસ્ય ઇતિ સર્વ પ્રકારમ અવસ્થિતસ્ય, સર્વ પ્રકારમાં અવસ્થિત એકમાત્ર પરમાત્મા જ છે. હરિજી સર્વ પ્રકાર જે છે એ સ્પષ્ટ નથી થતો, એટલે ભાષ્યાર્થ પ્રકાશ વ્યાખ્યાકાર આગળ સ્પષ્ટ કરે છે કે બ્રહ્માદિ સ્થાવરાંત રૂપેણ સચ્ચિદાનંદ રૂપેણ ચ સ્થિતસ્ય ઇતિ યાવત માયયા વસ્તુતશ્ચ ઇતિ ભાવઃ. જો પરમાત્મા જે છે એ બે રૂપથી વિદ્યમાન છે, એક ઉપાધિ રૂપથી અને એક નિરુપાધિ રૂપથી. બ્રહ્માજીથી લઈને સ્થાવરાંત જે દૃશ્યમાન સંસાર છે એ સંસાર રૂપથી પરમાત્મા જ વિદ્યમાન છે. પરમાત્માથી અતિરિક્ત સંસારની કોઈ સત્તા નથી. એટલે બ્રહ્માદિથી સ્થાવરાંત રૂપથી સ્થિત અને સચ્ચિદાનંદ રૂપથી પણ સ્થિત. માયાના કારણે બ્રહ્માદિથી લઈને સ્થાવરાંત રૂપથી સ્થિત પરમાત્મા હોય એવું લાગે છે, અને પારમાર્થિક વસ્તુતઃ જે છે એ પરમાત્મા બધાની અંદર સચ્ચિદાનંદ રૂપથી સ્થિત છે. કેવા રૂપથી? સચ્ચિદાનંદ રૂપથી સ્થિત. તો પરમાત્માના આ અવસ્થાનના બે પ્રકાર છે. અહીંયા સર્વાવસ્થસ્યમાં સર્વ શબ્દનો સંકોચ કરીએ તો બે પ્રકાર, એક માયા દ્વારા અને એક વસ્તુતઃ. માયા દ્વારા બ્રહ્માજીથી લઈને સ્થાવરાંત પર્યંત પરમાત્મા જ અવસ્થિત છે, અને વસ્તુતઃ પણ સચ્ચિદાનંદ રૂપથી સર્વની અંદર પરમાત્મા જ સ્થિત છે. તમે કોઈ પણ અધિકારી, ચાહે આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની, એ ભગવાન કહે છે મમ વર્તમ, એટલે મારા જ ઈશ્વરના જ માર્ગનું અનુવર્તન કરે છે. મનુષ્ય, બધા જ મનુષ્યો, કારણ કે સર્વ અવસ્થાની અંદર હું જ એક વિદ્યમાન છું. અહીંયા માર્ગથી અભિપ્રાય શું છે? તો માર્ગનો અર્થ છે જ્ઞાન, કર્મ, લક્ષણ. તો ભાષ્યમાં તો કેવલ માર્ગ શબ્દનો પ્રયોગ કર્યો, વર્તમ શબ્દનો. ભગવાન શ્રી કૃષ્ણે વર્તમ શબ્દનો પ્રયોગ કર્યો. તો વર્તમનો અર્થ છે માર્ગ. માર્ગથી પણ શું અભિપ્રાય છે? તો કયો? જ્ઞાન અને કર્મ. જ્ઞાન અને કર્મ. બ્રહ્માદિથી લઈને સ્થાવરાંત પર્યંત જે
પરમાત્મા ઉપાધિ રૂપથી વિદ્યમાન છે, એને પ્રાપ્ત કરવા માટે સજ્જનો કર્મ માર્ગ છે. અને સતચિત અને આનંદ રૂપથી સર્વની અંદર સ્થિત જે પરમાત્માની સાથે એકી ભાવ પ્રાપ્ત કરવા માટેનો માર્ગ છે જ્ઞાન. આ બે જ માર્ગ છે, જ્ઞાન અને કર્મ. એટલે મનુષ્ય જ્ઞાન દ્વારા અને કર્મ દ્વારા પરમાત્માને નું જ અનુસરણ કરે છે. કર્મના ફળ સ્વરૂપે સંસારના ફળને અને જ્ઞાનના ફળના સ્વરૂપે સચ્ચિદાનંદ પરમાત્માને પ્રાપ્ત કરે છે. હવે એક વાત છે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણે શ્લોકમાં મનુષ્યાહ એવા શબ્દનો પ્રયોગ કર્યો છે. મનુષ્યાહ મમ વર્તમાનુવર્તન્તે. તો મનુષ્ય શબ્દનો ગ્રહણ કેમ કર્યું? ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય એવા પદનું ઉચ્ચારણ કેમ કર્યું? મનુષ્ય ગ્રહણ કેમ કર્યું? ભાષ્ય ટીકાકાર લખે છે, મનુષ્ય ગ્રહણાત ઇતરેષામ ઈશ્વર માર્ગ અનુવર્તિત્વ પર્યુદાસઃ સ્યાત ઇતિ આશંક્ય આહ. કે ભાઈ ભગવાને મનુષ્ય શબ્દનો પ્રયોગ કર્યો છે, તો અહીંયા એક શંકા ઊભી થઈ છે કે ભગવાને મનુષ્ય પદનું ગ્રહણ કર્યું છે, તો મનુષ્યથી જે ઇતર છે એનો ઈશ્વરના માર્ગનું જે અનુવર્તન છે એ પર્યુદાસ એટલે એના માટે સમાપ્ત થઈ જશે. અર્થાત અર્થ એવો થશે કે મનુષ્ય જ જે છે ઈશ્વરના માર્ગનું અનુવર્તન કરી શકે, મનુષ્યથી ઇતર દેવાદી છે એ ઈશ્વરના માર્ગનું અનુવર્તન નહીં કરી શકે, એવો અર્થ અહીંયા થવા લાગશે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે મનુષ્ય પદનું ગ્રહણ કર્યું છે. તો મનુષ્ય ગ્રહણથી એક અહીંયા શંકા એ ઊભી થાય છે કે મનુષ્યથી ઇતર જે દેવાદી છે એ ભગવાનના માર્ગનું અનુવર્તન નહીં કરી શકતા હોય ભગવાનના મતથી. એટલે ઈશ્વરના માર્ગનું અનુવર્તિત્વ જે છે એ પર્યુદાસ થઈ જાય છે મનુષ્યથી ઇતરને માટે. કેમ ભગવાને મનુષ્ય શબ્દનો કેમ પ્રયોગ કર્યો હશે? શું મનુષ્યથી ઇતર દેવાદી જે છે એ ઈશ્વરના માર્ગનું અનુવર્તન નથી કરતા? એનો માર્ગ શું કોઈ બીજો છે? અવૈદિક માર્ગ છે? આવી શંકા ઊભી થઈ શકતી હતી. એટલે ભગવાન ભાષ્યકાર સ્પષ્ટ કરી દે છે કે મનુષ્ય પદનું ગ્રહણ કરવાથી કોઈ ભગવાનનો ઉદ્દેશ એ નથી થઈ જતો કે મનુષ્યથી ઇતર દેવાદી જે છે ભગવાનના જ્ઞાન યા કર્મના માર્ગનું અનુસરણ નથી કરતા, એવું અહીંયા નથી. તો કહ્યું કે યત ફલાર્થિતયા યસ્મિન કર્મણિ અધિકૃતા યે પ્રયતન્તે તે મનુષ્ય અત્ર ઉચ્યન્તે. સ્પષ્ટ કરી દીધું. ભગવાન ભાષ્યકાર કહે છે, જો ભાઈ, યત ફલાર્થિતયા, જે ફળની અપેક્ષાથી મનુષ્યો યસ્મિન કર્મણે અધિકૃતા, જે કર્મની અંદર જે મનુષ્ય અધિકારી છે, અર્થાત જે મનુષ્ય જે કર્મનો અધિકારી છે એ કર્મનું અનુષ્ઠાન કરે છે જે ફળની ઈચ્છાથી, તે મનુષ્ય અત્ર ઉચ્ચન્તે. કારણ કે એ મનુષ્ય જે છે અહીંયા શબ્દથી મનુષ્ય પદથી કહેવામાં આવે છે. જે ફળની અપેક્ષાથી જે મનુષ્ય જે કર્મની અંદર અધિકૃત થઈને જે અનુષ્ઠાન કરે છે, તો એ દ્રષ્ટિથી તો
વર્ણ અને આશ્રમનો અધિકારી તો મનુષ્ય જ છે. વર્ણ અને આશ્રમ ધર્મનો અધિકારી મનુષ્ય છે. મનુષ્યથી ઇતર દેવાદી જે છે એ વર્ણાશ્રમ ધર્મના અધિકારી નથી. એટલે વર્ણાશ્રમના ઉદ્દેશને કરીને ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા મનુષ્ય પદનો પ્રયોગ કર્યો છે. એટલે એવું નથી કે દેવાદી જે છે ભગવાનના માર્ગના અનુવર્તનના અનધિકારી છે, એવું નથી. પણ વર્ણ અને આશ્રમ જે છે એને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ મનુષ્ય પદનો પ્રયોગ કર્યો છે. એટલે યત ફલાર્થી થયા યસ્મિન કર્મણ અધિકૃત, જે ફળ એને ફળની અપેક્ષા છે, જે ફળની અપેક્ષાથી મનુષ્ય ભગવાનનું અનુવર્તન કરે છે, તો એ મનુષ્ય એ ફળને અનુરૂપ જે સાધન, જે કર્મણી અધિકૃત એને સાધનની અંદર અધિકારી મનાય છે, અને એ સાધનની અંદર જે પ્રયત્ન કરે છે એને અહીંયા મનુષ્ય પદથી ભગવાન શ્રી કૃષ્ણે ગ્રહણ કર્યા છે. એટલે કે જે ફલાર્થી છે, શું છે? ફલાર્થી મનુષ્ય છે, એટલે કે અર્થાર્થી છે. તો એ અર્થાર્થી મનુષ્ય જે છે એ ભગવાનનું અનુવર્તન કરે છે. તો અર્થાર્થી જે છે એ અર્થની પ્રાપ્તિની અપેક્ષાથી જે છે એ પ્રયત્ન કરે છે. પછી અફલાર્થી, અફલાર્થી કોણ છે? મુમુક્ષુ. મુમુક્ષુને શું અપેક્ષા છે? જ્ઞાનની, એટલે એને જ્ઞાન પ્રદાન કરે છે. પછી જે જ્ઞાની છે, સંન્યાસી મુમુક્ષુ છે, એને ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. અને જે આર્ત છે, દુઃખી છે, એને ભગવાન આરતી હરણ દ્વારા એની ઉપર અનુગ્રહણ કરે છે. એટલે 4 પ્રકારના લાભ અને એને અનુસાર 4 પ્રકારના સાધન. 4 પ્રકારના લાભ એટલે કે આરતી હરણ, મોક્ષ પ્રાપ્તિ, જ્ઞાન પ્રાપ્તિ અને તત્ત ફલની પ્રાપ્તિ. એટલે એ દ્રષ્ટિથી અહીંયા મનુષ્ય પદનો પ્રયોગ કર્યો છે. ત્રમથી હે પાર્થ શબ્દ, એટલે પાર્થ એ સંબોધન છે ને સર્વશ અને સર્વ પ્રકારે એ મનુષ્યનું વિશેષણ છે. સર્વશ અને સર્વ પ્રકારે મનુષ્ય મમ વર્તમ અનુવર્તનથી, મારા જ માર્ગનું એટલે કે જ્ઞાન યા કર્મનું અનુષ્ઠાન કરે છે. હવે જે દુઃખી વ્યક્તિ છે, એ દુઃખી એ ભગવાન જે રીતે પ્રસન્ન થાય એ રીતે એ કર્મ કરે છે. તો ભગવાન એનું આરતી હરણ કરે છે. પછી જે જ્ઞાની છે એને તો કર્મનું અનુષ્ઠાન કરી અને ચિત્ત શુદ્ધિ પછી એને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એટલે જ્ઞાનના ફળ સ્વરૂપે જે સંન્યાસી છે એને ભગવાન મોક્ષ પ્રદાન કરે છે. પછી જે અફલાર્થી છે, એટલે નિષ્કામ ભાવથી જે કર્મ અનુષ્ઠાન કરે છે, તો એ નિષ્કામ કર્મના ફળ સ્વરૂપે એ વિવેકાદી સાધન સંપન્ન થઈ જાય છે અને એને ભગવાન શ્રી કૃષ્ણ જ્ઞાન પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરે છે. પછી જે ફલાર્થી છે, જે આલોકના અને પરલોકના ફળ જેને જોઈએ એ પ્રમાણે જે યાગાદી કર્મનું અનુષ્ઠાન કરે છે, તો ભગવાન કહે છે કે એને હું ફળ પ્રદાન કરવા વાળો તો હું જ છું. એટલે સર્વ પ્રકારથી સર્વ પ્રકારે મારા જ માર્ગનું જ્ઞાન યા કર્મનું અનુવર્તન મનુષ્યો કરે છે. એટલે મનુષ્ય ગ્રહણ કરવાથી ઇતર ને માટે ઈશ્વર માર્ગનું અનુવર્તન પર્યુદાસ એટલે જે બંધ છે એવું અહીંયા અભિપ્રાય નથી થતો. એટલે કે મારા દ્વારા
ઉપદિષ્ટ જે માર્ગ છે જ્ઞાન યા કર્મનો, એના અનુષ્ઠાન દ્વારા મારું જ શું કરે છે? ભજન કરે છે, એવો અર્થ થયો ને. જ્ઞાન યા કર્મનો માર્ગ એ છે ભગવાન શ્રી કૃષ્ણએ જ અર્જુનને અહીંયા ઉપદિષ્ટ કર્યો છે. એટલે મમ વર્તમાનો અભિપ્રાય છે મદુક્ત માર્ગ, મારા દ્વારા કહેલો જે આ માર્ગ છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ, એના અનુષ્ઠાન દ્વારા જે મનુષ્યો મારું જ ભજન કરે છે. સજન, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ વાત સ્પષ્ટ કરી દીધી. આગળની શ્લોકની જે વાત છે, ભગવાનની કૃપા છે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સૂતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ